દિવાળીના તહેવારોની રજાઓમાં સૌરાષ્ટ્રના ગામડાઓ ખીલી ઉઠ્યા છે। અમરેલીના સાવરકુંડલા તાલુકાનું ધાર ગામ જ્યાં રોજગારી માટે ગયેલા લોકો માદરે વતન પરત ફર્યા, જેને કારણે ગામની બજારો અને મકાનોમાં રોનક આવી। થોડા દિવસ પહેલા એબીપી અસ્મિતાની ટીમ ગામમાં પહોંચી ત્યારે ગામ સુમસામ હતું, પરંતુ પ્રકાશના પર્વમાં નાનકડા ગામમાં હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે। ગામડાઓમાંથી મોટાભાગના લોકો વડોદરા, સુરત, અમદાવાદ જેવા મહાનગરો તરફ દોટ મૂકે છે। જોકે આગામી મહિનાઓમાં ગામડા અતિ પ્રિય છે, પરંતુ રોજગારી અને બાળકોના ભવિષ્ય માટે લોકો ચિંતા કરે છે અને લોકો રોજગારી અર્થે બહાર શહેરોમાં જતા હોય છે। શહેરમાં બાળકોને તડકો કે વાતાવરણ જે ગામડામાં મળે છે તે શહેરમાં નથી મળતું। ધાર ગામ સંપૂર્ણપણે ખેતી આધારિત છે, પરંતુ ખારોપાટ વિસ્તાર છે અને આ વિસ્તારમાં સિંચાઈના પાણી ઉપલબ્ધ કરે તો આ ગામમાં કાયમ માટે આ ગામ હર્યું ભર્યું રહે। અમરેલી જિલ્લાના અનેક ગામડાઓ એવા છે કે જ્યાં રોજગારી માટે લોકોને ગામડું છોડી અને શહેર તરફ જવું પડે છે। દિવાળી પહેલાં આ જ ગામ સાવરકુંડલા તાલુકાનું જે ધાર ગામ છે ત્યાં એબીપી અસ્મિતાની ટીમ આવી અને રિયાલિટી ચેક કરી કેમ ગામડાઓ ખાલી થાય છે તે જાણવા માટેના પ્રયાસ કર્યા। ત્યારે દિવાળીના પર્વ પર મોટી સંખ્યામાં જે સુમસામ ભાસી રહી હતી જે બજારો તે હાલ ધમધમી રહી છે, હર્ષ અને ઉલ્લાસ જોવા મળી રહ્યો છે। હું આપને આ દ્રશ્ય બતાવીશ કે આ જે શહેરોમાં રહેતા હોય છે, રોજગારી માટે ધંધા માટે જે શહેરોમાં રહેતા હોય છે, ત્યારે આજ માદરે વતન પોતાના વતન દિવાળીના પર્વ પર લોકો આવ્યા છે। ત્યારે સ્થાનિક લોકો સાથે જ વાત કરશું। વડીલ, આપનું નામ શું અને આપ ક્યાં ધંધા માટે કયા વિસ્તારમાં રહો છો અને હાલ દિવાળીના પર્વ પર આવ્યા છો? મારું નામ શૈલેષભાઈ પ્રવીણભાઈ સુદાણી છે। હું ધાર ગામનો વતની છું। ઘણા વર્ષોથી અમારા વડીલો સાથે અમે આ ગામમાં જ રહીએ છીએ અને હાલ અમારો આ ખારાપાટ વિસ્તાર છે, તો જેના કારણે ખેતી અને લીલીછમ જે ખેતી થવી જોઈએ એ એક જ પાક વરસાદનો અમે લઈ શકીએ છીએ। આ કારણે અમારે ધંધા રોજગારી માટે સુરત, અમદાવાદ, મુંબઈ